નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। મહત્વપૂર્ણ સમાચાર। મહેસાણાની ઊંઝા એપીએમસીની ચૂંટણીનું પરિણામ। ખેડૂત વિભાગની ચૂંટણીનું મતદાન પૂર્ણ। ઊંઝા એપીએમસી પૂર્વ ચેરમેન દિનેશ પટેલ જૂથનો દબદબો, તો દિનેશ પટેલ જૂથના ઉમેદવારનો ભવ્ય વિજય। ખેડૂત વિભાગની તમામ 10 બેઠકો પર દિનેશ પટેલ જૂથની જીત થઈ છે। 5 ભાજપ મેન્ડેટવાળા અને 5 અપક્ષવાળા ઉમેદવારોની જીત। પૂર્વ એપીએમસી ચેરમેન દિનેશ પટેલના સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ઊંઝા એપીએમસીના પૂર્વ ચેરમેન દિનેશ પટેલના જૂથનો દબદબો યથાવત છે। તેમણે ખેડૂત વિભાગની બેઠકો પર કબજે કર્યો છે। દિનેશ પટેલ જૂથના ઉમેદવારોનો ભવ્ય વિજય થતાં જ ફટાકડા ફોડીને ઉત્સાહ અને ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે। ખેડૂત વિભાગની તમામ 10 બેઠકો પર દિનેશ પટેલના જૂથના તમામ લોકોનો વિજય થયો છે। 5 ભાજપ મેન્ડેટવાળા અને 5 અપક્ષવાળા ઉમેદવારોની જીત થઈ છે। પૂર્વ એપીએમસી ચેરમેન દિનેશ પટેલના સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી રહી છે। ચૂંટણીની મતગણતરી પૂર્ણ થઈ છે અને ત્યારે ખેડૂત વિભાગની 10 બેઠકો પર દિનેશ પટેલના જૂથના જે ઉમેદવારો હતા તેમની જીત થતાં જ અહીં નાચગાન ઢોલ નગારા સાથે ઉત્સવનો માહોલ ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં જોવા મળી રહ્યો છે। મેન્ડેટ ઉમેદવારની વાત કરીએ, ધીરેન્દ્ર કુમાર પટેલને મેન્ડેટ આપવામાં આવ્યું હતું। પ્રહલાદ પટેલને પણ મેન્ડેટ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા। ભગવાનભાઈ પટેલનો પણ તેમાં સમાવેશ થાય છે। મેન્ડેટ ઉમેદવાર ભગવાનભાઈ પટેલ, તો અંબાલાલ જોઈતારામ પટેલનો પણ સમાવેશ। આ તરફ અપક્ષ ઉમેદવારની વાત કરીએ, બળદેવ પટેલ, રાજેન્દ્ર કુમાર પટેલ, આ એવા ઉમેદવારો જેમની જીત થઈ છે। ઊંઝા એપીએમસીની ચૂંટણીનું આજે પરિણામ અને પરિણામના દિવસે કઈ રીતે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે સમર્થકોમાં તે પણ જુઓ। દિનેશ પટેલ જૂથનો દબદબો કાયમ રહ્યો। પૂર્વ એપીએમસીના ચેરમેન દિનેશ પટેલની ખૂબ જ મજબૂત પકડ હોવાના કારણે તેમના જૂથના ઉમેદવારોની જીત થઈ છે। ખેડૂત વિભાગની વાત કરીએ, તમામ 10 બેઠકો પર દિનેશ પટેલના જૂથના જે ઉમેદવારો હતા તેમની જીત થઈ। સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કેતન, કેવા પ્રકારનો માહોલ ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં? ચોક્કસ દીપા જણાવી દઈએ કે ઊંઝા એપીએમસીની ચૂંટણીને લઈ સવારથી જે ખેડૂત વિભાગના જે 10 બેઠકો છે તેને લઈ મતગણતરી યોજવામાં આવે છે। હાલમાં જે મતગણતરી હોય છે તે પૂર્ણ થઈ છે। ખાસ વાત કરીએ તો આ મત ગણતરીમાં દિનેશભાઈ પટેલ છે તે પૂર્વ એપીએમસીના ચેરમેન છે, તેમના જે સમર્થકો હોય છે તેમનો વિજય થયો છે। ખાસ કરી વાત કરીએ તો ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં ખેડૂત વિભાગના જે 10 બેઠકો છે તેમાં 20 ઉમેદવાર હતા, જેમાંથી 5 ઉમેદવાર દ્વારા ભાજપના જે મેન્ડેટ હોય છે તેમને સમર્થન આપ્યું છે। ત્યારે 15 જે લોકો હોય છે તેના માટે મતદાન માટે આહવાન કરવામાં આવ્યું હતું। ખાસ કરી વાત કરીએ તો ભાજપ દ્વારા જે 10 મેન્ડેટ આપવામાં આવ્યા હતા તેમાંથી 5 મેન્ડેટ વાળા ઉમેદવાર જીત્યા છે, જ્યારે 5 અપક્ષ ઉમેદવાર જીત્યા છે। ત્યારે 5 જે અપક્ષ ઉમેદવાર જીત્યા છે તેમને પણ કહ્યું છે કે અમે ભાજપના છીએ, ભાજપમાં જ રહેવાના છીએ, પરંતુ અમને મેન્ડેટ ના મળતા તેમને અપક્ષ ચૂંટણી લડ્યા પણ અમે ભાજપમાં જી કેતન, આભાર તમારો જાણકારી આપવા માટે। ખ્યાતિકાંડને લઈને પોલીસની પ્રેસ કોન્ફરન્સ આવી રહી છે, સાંભળીશું। તો એને કીધું કે ભાઈ જ્યારે કોઈ દર્દી ખ્યાતિ હોસ્પિટલમાં લઈને આવતા હતા અને આ લોકોનો ચકાસણી કરતા આ લોકો પાસે અગર પીએમજેવાયનું કાર્ડ ના હોય તો આ માણસનો બધા ડાટા ચિરાગ રાજપૂત અને 1-2 વાર કિરણ પટેલની હાજરીમાં આ દર્દી એનાનો ત્યાં મોકલતા હતા। ચિરાગ રાજપૂતનો જ્યારે આ બાબતમાં પૂછપરછ કરવામાં આવ્યો ત્યારે એને કીધું કે આ નિમેશ કરીને છોકરો છે અને આ છોકરાનો સંપર્ક કરતા 1500 રૂપિયામાં એક કાર્ડ બનાવી આપતા હતા અને કાર્ડ બનાવવામાં ફક્ત 15 મિનિટ લેતા હતા। જ્યારે નિમેશનો પૂછવામાં આવ્યો કે તમે કેવી રીતે આ કાર્ડ બનાવતા હતા ત્યારે એને કીધું કે આ પોતે એથિકલ હેકર છે અને આ જો વેબસાઇટ છે beneficiary.nha.gov.in એનો ટેકનિકલ રીતે પોર્ટલમાં જો ખામી રહી જાય છે એનો યુઝ કરીને આ કાર્ડ બનાવતો હતો। મને પણ વિશ્વાસ ના આવ્યો कि खरेखर आ लोगों
કાર્ડ બનાવી શકે કે નહીં. તો આપ જોઈ શકો છો મારા કાર્ડ પણ આ લોકોએ 15 મિનિટમાં બનાવીને મને આપી દીધું. મારો કાર્ડ 5 મિનિટમાં 15 મિનિટમાં એને બનાવીને આપ્યું. હવે હું બતાવવા માંગુ છું તાકે આપ લોકોને વધારે ખબર પડે કે પીએમજેવાયમાં કોણ કોણ એલિજિબલ છે. પીએમજેવાય પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં जो NFSA यानी कि नेशनल फूड सिक्योरिटी एक्ट में बेनिफिशरी है आ लोगों डाटाबेस है. જ્યારે કોઈને પીએમજેવાય કાર્ડ જોતા હોય તો આ બેનિફિશરી વેબસાઇટ પર જાય અને એમાં આપણા આધાર કાર્ડ મૂકે અને એમાં 80% જેટલા મેચિંગ થઈ જાય. યાની કે નામ, ડેટ ઓફ બર્થ અને જેન્ડર, આ 3 ક્રાઇટેરિયામાં સપોઝ કરો એનો ફાધરનું નામ કંઈ એક આધી લીટી આગળ પાછળ હોય, ફાધરનું નામ ના હોય તો મિસમેચ થાય. અગર મેચ થઈ જાય 80% તો ऑटो प्रूफ થઈ જતા હતા. અગર ऑटो प्रूफ ના થાય તો L1 યાની કે લેયર 1 પર વેરિફિકેશનમાં જ આવતા હતા. અને લેયર 1 નો જો કોન્ટ્રાક્ટ મળ્યા છે આ એન્સર કોમ્યુનિકેશનનો મળ્યા છે. એના પાસે ડિજિટલ મેન્ટેનન્સ ગુજરાતનો અને લેયર 1 વેરિફિકેશનનો પણ એનો કોન્ટ્રાક્ટ છે. અગર L1 પર બી આ લોકો વેરીફાઈ નહીં કરી શકાય તો L2 પર જ આવતા હતા યાની કે લેયર 2. અને લેયર 2માં ગવર્મેન્ટ એમ્પ્લોય હોય છે. આ જાતે જોઈએ છે કે ભાઈ ખરેખર બંને કાર્ડમાં કોઈ તફાવત છે કે નહીં. બીજા પ્રશ્ન છે અગર NFSAમાં નામ નથી તો કેવી રીતે થાય. તો ઇન્કમ સર્ટિફિકેટ 4 લાખનો ફેમિલીનો હોય તો આ ઇન્કમ સર્ટિફિકેટ 3 વર્ષ સુધી વેલિડ હોય છે જો ગુજરાત સરકારની સરકારી કચેરીઓમાં બને છે. અને આ અપલોડ થાય તો L1 વાળા એનો અપ્રૂવ કરે. તો આ લોકો જ્યારે કોઈ સપોઝ કરો મારા કેવી રીતે બનાવ્યો, આ લોકોએ કોઈ પણ અમદાવાદની ફેમિલીમાં ગયો અને માસ્ટર લોગિન આઈડી જોઈએ છે. તો માસ્ટર લોગિન આઈડી જો એન્સર કોમ્યુનિકેશનનો L1નો અહીંયા ગુજરાતનો હેડ છે નિખિલ પારીખ, એને આ માસ્ટર આઈડી પ્રોવાઈડ કર્યો. ક્યોંકि એના બગैर આ ફેમિલીમાં નામ એડ અને ડિલીટ નહીં થઈ શકે. તો એક ફેમિલીમાં આ ટેકનિકલ ચીજ છે કે ઇન્કમ સર્ટિફિકેટ અપલોડ કર્યો, ફિર રિક્વેસ્ટ જનરેટ થઈ, પછી સોર્સ કોડમાં ચેડા કરીને એને મારો નામ ફેમિલીમાં આવી ગયો. તો ફેમિલી આઈડીમાં આ નામ દિખાવે છે કે આ આઈડીમાં 4 થી 5 જેટલા આ ફેમિલી મેમ્બર છે. તો પછી આ લોકો ऑटो અપડેટમાં ગયો, મારો ફેમિલી આઈડી જો અત્યારે ક્રિએટ કર્યા આ મૂક્યો, મારો આધાર કાર્ડ મૂક્યો અને ऑटो અપડેટ થઈને ऑटो પ્રૂફ થઈને મારો કાર્ડ બની ગયું. એવી રીતે ઘણા બધા ગામમાંથી આવે છે જેને જ્યાં કેમ્પ આ લોકો કરતા હતા હોસ્પિટલ્સવાળા. અને એમાં અગર એના પાસે પીએમજેવાય કાર્ડ ના હોય તો આ લોકો આ નિમેશ અથવા અશફાક, ઇમરાન અને આ લોકો પાસેથી કાર્ડ બનાવતા હતા. ઘણા બધા વોટ્સએપ ગ્રુપ પણ ચાલે છે. આયુષ્માન એડમિન, SK ગુપ્તા, આયુષ્માન ભારત. જો ગ્રુપમાં આપ આધાર કાર્ડ મૂકો અને આ લોકો આપનો મેસેજ આવી જાય છે કે આ નંબર પર એટલા પૈસા મોકલો તો તમારું કાર્ડ બની જાય. એવી રીતે ઘણા બધા પોર્ટલ્સ પણ છે જો જેના મારફતે આ લોકો ઓટોમેટિક પોર્ટલ જેને કે આપણે આધાર કાર્ડ મૂકીએ અને પેમેન્ટ આપીએ જેવી રીતે સુરતમાં ફેક આઈડી થતો હતો એવા પોર્ટલ છે. માસ્ટર પ્રિન્ટ કાર્ડ, શાહ અપ્રુવલ પોર્ટલ.in, ગોલ્ડ કાર્ડ પ્રિન્ટ ઇન, એવા ઘણા બધા પોર્ટલ્સ પણ ચાલે છે જો ઓટોમેટિક આપ લોકોનો આપનો આધાર કાર્ડ મુજબ આપનો પીએમજેવાય કાર્ડ બનાવીને આપી દે છે. આ લોકોની પ્રથમ પૂછપરછમાં 3000થી વધારે પીએમજેવાય કાર્ડ આ લોકોએ બનાવ્યા છે
હોઈ શકે કે એમાં ઘણા બધા એલિજિબલ પણ હોઈ શકે કે એમાં ઘણા બધા ફેક પણ હોય. તો આ તપાસનો વિષય છે કે 3000 કાર્ડ અમે PMJY જો ઓથોરિટીઝ પાસેથી એનો ડિટેલ્સ માંગશે અને પછી એનો મેચ કરવામાં આવશે. અને કોણ સે હોસ્પિટલથી IP પણ એનો લેવામાં આવશે કે કોઈ હોસ્પિટલમાંથી બનાવવામાં આવે છે યા કંઈ ઓરથી બનાવવામાં આવે છે યા હોસ્પિટલનો મોકલવામાં આવે છે, અથવા આ 3000 કાર્ડમાં કેટલા લોકોએ PMJYમાં ક્લેમ કર્યા છે. બીજા હું જણાવવા માંગુ છું, DCP ક્રાઇમ અજીત રાજનજી જો કે ટેકનિકલી બડી સ્ટ્રોંગ છે અને એટલા બધા ટેકનિકલ ડિટેલ્સ હતી તો પણ જાતે બધા ટેકનિકલ ડિટેલ્સનો એક્ઝિક્યુટ કરાવ્યો અને સામેવાળા જૂઠ તો નથી બોલતો, બેવકૂફ તો નથી બનાવતો. આ જાતે 2 રાતથી આ બધા વેરિફિકેશન કર્યા છે અને એના સાથે સાથે અમારો સાયબરનો 2 એક્સપર્ટ જો સાયબર ક્રાઇમ અમદાવાદમાં છે અને સુરતથી સાયબર એક્સપર્ટ ઉર્વિન મિસ્ત્રી જો ફેક ID સ્કેમમાં પણ સાયબર એક્સપર્ટ હતા, અને અમારી 3 ક્રાઇમ બ્રાન્ચની ટીમ PI સાલુંકે એનો માણસો, PI આલ અને PI ભરત પટેલ, DB પટેલ અને ACP ભરત પટેલ તમામે બધાનો સુરતથી પકડવામાં સફળતા મેળવી છે. ભાવનગરથી આરોપીઓને પકડ્યા છે અને વોન્ટેડમાં સૌથી પહેલા નામ તો કિરણ પટેલ ખ્યાતિનો માલિક, કાર્તિક પટેલ ખ્યાતિનો માલિક પહેલા નામ છે. दूसरा चिराग राजपूत जो અત્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. રાશિદ બિહારનો જો પોર્ટલ ચલાવે છે. નિખિલ પારીખ જો એન્સરનો ગુજરાતનો હેડ છે. આ તમામ વોન્ટેડ છે અને 6 જેટલા આરોપીઓ અમે ડિટેન કર્યા છે. એનો સાંજે અટક કરશે અને વિગતવાર કાલે રિમાન્ડ માંગવામાં આવશે. સર, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ 3 ગુજરાતને અડીને બોર્ડર છે. આંતરરાજ્ય આ સ્કેમ હોઈ શકે ખ્યાતિનું, એવી કોઈ દિશામાં તપાસ થઈ રહી છે? હું આપનો જણાવવા માંગુ છું કે આ જો ઓલ ઇન્ડિયા પોર્ટલ છે જો રશીદ બિહારવાળા ચલાવે છે, આ ફક્ત ગુજરાત પૂરતું નથી અને હોઈ શકે કે એડજેસન્ટ સ્ટેટ્સનો ઘણા બધા આપ જોવો છો કે હિંમતનગર હોય અને આ અમારો રાજસ્થાનથી અડીને જેટલા બી ડિસ્ટ્રિક્ટ છે કેટલા બધા લોકો બાજુવાળા ગામમાં છે રાજસ્થાનની હદ હોય અહીંયા સારવાર માટે આવે છે. તો ખરેખર આ લોકો કદાચ એનો પણ બનાવવામાં બીજા રાજ્યોમાં બોર્ડરમાં હોય. આ પણ તપાસનો વિષય છે કે હોસ્પિટલમાં કોઈ દર્દી આવે અને આ દર્દી પાસે આયુષ્માન કાર્ડ PMJY કાર્ડ ના હોય તો કદાચ હોસ્પિટલવાળા પણ આના ટચમાં રહીને, જैसे કે જો ખ્યાતિ હોસ્પિટલ છે આ લોકોને ટચમાં હતા અને દરેક કાર્ડ 1500 રૂપિયામાં બનાવતા. અત્યારે અમે ડાટા મળ્યા છે. અમે આપનો પહેલા પણ કીધું કે એનો ક્યાંથી કાર્ડ બન્યો અને ક્યાંથી ક્લેમ થયા. સપોઝ કરો જાતે કાર્ડ બનાવ્યા હોય પૈસા આપીને, પછી કિસી હોસ્પિટલમાં જઈને સારવાર કરાયો હોય તો કોણ સે હોસ્પિટલમાં ક્લેમ કર્યો, હોસ્પિટલમાં દાખલ થાય પછી કાર્ડ બનાવવામાં આવે યા એના પહેલાં બનાવવામાં આવ્યો, આ બધા તપાસનો વિષય છે. અને હું માનું છું કે બધા આપનો પ્રશ્નોનો જવાબ અમે તપાસ પૂરે કરે પછી વ્યવસ્થિત આપી શકીએ. लोगों हमें ऐसा नहीं, हेल्थ डिपार्टमेंट પણ અમારે ટચમાં છે. આ લોકો પણ અમારે ટેકનિકલી હેલ્પ કરે છે અને જ્યાં જ્યાં જરૂરત છે અમે એની એડવાઇસ પણ લઈએ છીએ. આ લોકોનો કહેવા મુજબ જ્યારે એનું પણ માહિતી મળે છે કે આવા સિક્યોરિટી પેચીસ છે કે જ્યાં લેપ્સિસ થઈ શકે છે યા વનરેબિલિટી છે તો આ લોકો રિપોર્ટ કરીને એનો દૂર પણ કરાવે છે. હેલ્થ વિભાગને ખબર હતી ખરા કે આ ખામી છે સિસ્ટમની અંદર, એને દૂર કરવાનો પ્રયત્ન પહેલા કર્યો છે, નથી કર્યો ક્યારે? આ ભૂતકાળમાં જ્યારે એનો ખબર પડી, સપોઝ કરો ગઈ વર્ષે CSC સેન્ટરમાં એનો ધ્યાનમાં આવ્યો કે એવા કંઈ થોડા બહુ ચીટિંગ વગેરે થાય છે તો ગુજરાતમાં PMJYમાં CSC લોગિન ઇનએક્ટિવેટ કરાયા છે
પર આ વધારે કૌભાંડ L1 જો એન્સર કોમ્યુનિકેશનવાળા છે, ક્યોંકि આઉટસોર્સ કરવામાં આવે છે, તો આ એન્સર કોમ્યુનિકેશનવાળાનો જવાબદારી છે કે બધા વેરિફિકેશનનો લેયર 1 પર. અને કંપનીને કઈ રીતે કોન્ટ્રાક્ટ મેળવ્યો આ સિવાય બીજા કોઈ રાજ્યમાં એનો કોન્ટ્રાક્ટ છે કે નહીં? આ તપાસનો વિષય છે, પર મારી માહિતી મુજબ એનો બીજા રાજ્યમાં પણ કોન્ટેક્ટ છે. કેટલા રાજ્યોમાં છે સાહેબ એનું કોન્ટ્રાક્ટ? અત્યારે આ બધા અત્યારે તો મેં આપણા ટેકનિકલી ઇશ્યુઝ પર કામ કરતા હતા અને અત્યારે રિમાન્ડ પછી આ બધા વિષયોનો જવાબ આપવામાં આવશે. પેમેન્ટ સિસ્ટમ કઈ રીતની હતી? પર કાર્ડ એટલે કઈ રીતે? આ ખ્યાતિવાળા એનો કેશ આપતા હતા અને જો પોર્ટલ પર કાર્ડ જાય તો આ લોકો જો ડિજિટલ ગેટવે મારફતે પણ આપતા હતા અને ઘણા બધા આરોપીઓનો ગૂગલ પે પણ થયેલા છે. સર, આ નકલી જે 3000 PMJY કાર્ડ છે એમાંથી નકલી જે કાર્ડ હોય એમાંથી કેટલું વળતર ક્લેમ પાસ થયેલા ગુજરાત સરકારમાં? આ બધી વિગત અત્યારે અમે માંગશું. કાલે અમારે આ બધા ટેકનિકલ એનાલિસિસથી હું આપને કીધું કે ડીસીપી ક્રાઇમ સાહેબ જાતે એને ઘણા બધા આ લોકોનો જ્યારે ખબર પડી કે ખ્યાતિનો તપાસ ચાલી રહ્યા છે તો એને ઘણા બધા એનો ડિજિટલ ટ્રેલ વોશ આઉટ કરી. पर हमारे पास टेक्निकल एक्सपर्टीज और खुद ડીસીપી ક્રાઇમ સાહેબે આ ઉપર કામ કરતા અને બધા ઘણા બધા ડાટા રિટ્રીવ કરવામાં આવે છે, એના મારફતે અમે આગળ વધશું. વાત કરવામાં આવે તો એની કાયદેસર પ્રોસેસ કેવા પ્રકારની હોય છે અને પાત્રતા શું છે, કોને આ વ્યક્તિને કાર્ડ મળી શકતા હોય છે? હું આપને શરૂઆતમાં કીધું કે ભાઈ જેનો પીએમ બેનિફિશરી NFSA એક્ટમાં છે અને જે આ લોકોનો મળવા પાત્ર છે અથવા જેને ઇન્કમ વાર્ષિક ઇન્કમ 4 લાખથી ઓછા છે એનો મળવા પાત્ર છે. સર, આરોગ્ય વિભાગના કોઈ અધિકારીઓ ક્રાઇમ બ્રાન્ચના રડારમાં છે તપાસ માટે કે ભવિષ્યમાં એની તપાસ થઈ શકે જે આ સ્કેમ સાથે સંકળાયેલા હોય અથવા મદદગારી કરી હોય? હેલ્થ મિનિસ્ટર સાહેબ, અમારે HM સાહેબ, CM સાહેબ, DGP સાહેબ બધાની સૂચના છે કોઈ પણ સંડોવાયેલા હોય તો અમે છોડશું નહીં. સાહેબ, આનો આંકડાકીય રકમ જે છે 3000 કાર્ડ કાઢ્યા એની રકમ કેટલી થઈ છે કુલ કૌભાંડની? અત્યારે અમે કાર્ડ કાલે રાત્રે રિટ્રીવ થયા છે, ત્યારે અમે આ બધા PMJY કાર્ડનો નંબર મળ્યા છે. અમે માંગશું માહિતી કે એમના ઉપર કેટલા ક્લેમ થયા છે. હું આપને કીધું છે પૈસાને જે 1500 રૂપિયા પર કોઈ 1500માં બનાવવામાં આવે છે કે 500 રૂપિયામાં બનાવવામાં આવે છે. હું આપને પહેલા પણ કીધું કે ipds.gujarat.gov/register.request એક વેબસાઇટ છે, એના NFSA નો પહેલા ફેમિલી જોઈ લે છે. સપોઝ કરો મને ખેડાનો બનવાનો છે તો ખેડાની ફેમિલી આ લોકો સર્ચ કરશે, આ એમાં જઈને એક રિક્વેસ્ટ જનરેટ કરશે કે ફેમિલી મેમ્બર એડ કરને કે આ જો ફેમિલી મેમ્બર એડ ફક્ત માસ્ટર લોગિનથી થાય છે અને માસ્ટર લોગિન કોને પાસે હોય છે? આ એન્સર કોમ્યુનિકેશનવાળા પાસે હોય છે. એન્સર કોમ્યુનિકેશનવાળા આ જેટલા એજન્ટો છે ફ્રોડસ્ટર્સ છે એનો 10,000 રૂપિયા પર મંથ ભાડે પર આપે છે. હું એકવાર રિક્વેસ્ટ જનરેટ થાય પછી ટેકનિકલ ચીજ છે કે બર્ફ સૂટમાં જઈને એનો સોર્સ કોડ ચેન્જ કરીને આ લોકો એની ફેમિલીમાં નામ એડ કરાવી દે છે. તો સપોઝ કરો મારો બનવાનો છે તો મારા એક ખેડાની ફેમિલીમાં નામ એડ થઈ ગયા અને ફેમિલી આઈડી મને મળી ગયું. હવે ફેમિલી આઈડી મળી ગયો, આધાર કાર્ડ પર હું મૂકશું તો મારા NFSAમાં પણ નામ છે, સેમ નામ મને આધાર કાર્ડમાં પણ છે, મેચ થઈ જશે તો ઓટો અપડેટ બહાર આવી જશે. સર, હિન્દી में बताइए. राशन कार्ड ની જે એપ આવે એ જ ને? नेशनल फूड सिक्योरिटी. आवाज आपकी क्लियर नहीं आ रही है तो आप थूक के बात कर लीजिए ना. ये जो राशन कार्ड में जो नाम चढ़ाते नेशनल फूड सिक्योरिटी. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. સુરત જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા છે. કીમ વિસ્તારની બેંકમાં તસ્કરો ત્રાટક્યા. બેંકના પાછળના ભાગે બાંકોર ઉપાડી બેંકના લોકરમાં ઘૂસ્યા. તસ્કરોએ બેંકના 6 લોકર તોડ્યા. ઘટનાને પગલે સુરત જિલ્લા SOG, LCB અને કોસંબા પોલીસ સ્થળ પર દોડી આવી. કટર મશીનથી દિવાલના સળિયા તોડ્યા. બેંકના અધિકારીઓ કર્મચારીઓની પૂછપરછ હાથ ધરાઈ. કેટલા મુદ્દામાલની ચોરી થઈ એ હજુ જાણવા નથી મળ્યું. સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે.
કેતન, લોકરની બાજુમાં જ્યારે ચોર પહોંચે છે ત્યાં સુધી શું સિક્યોરિટી ગાર્ડની વ્યવસ્થા નથી કે આ પ્રકારે ચોરીની ઘટનાને અંજામ અપાયો? ચોક્કસથી વાત કરું તો સુરત જિલ્લાની અંદર તસ્કરો બેફામ બનવા પામ્યા છે. ખાસ કરીને સુરત જિલ્લાના કીમ 4 રસ્તા નજીક આવેલા યુનિયન બેંકની અંદર મધ્યરાત્રિએ પાછળથી કટર મશીનથી બાકોરો પાડી અને 6 જેટલા લોકરો તોડી ચોર ઇસમો ચોરી કરવા ઘૂસ્યા હતા. આ ઘટનાને પગલે એસઓજી, એલસીબી સહિતની સમગ્ર ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને ખાસ કરીને આ બેંકની અંદર જે કઈ કર્મચારીઓ અને અધિકારીઓ છે એની પર સઘન પૂછપરછ થઈ રહી છે. પરંતુ આ એક ઇન્ટિરિયર સ્થાનિક વિસ્તારની અંદર આ જે બેંક હોય છે અંતર્ગત બેંકનો કોઈ પણ જાતનો સિક્યુરિટી ગાર્ડ રાખવામાં નહોતો આવ્યો હોય રાત્રિના સમય દરમિયાન અને સમગ્ર ઘટના બાબતે હાલ પોલીસે જે ડીવીઆર પણ જે સીસીટીવીનું એ પણ કબજે લઈને વધુ તપાસ હાથ ધરી છે. અને ખાસ કરીને આ ફૂલ ગુલાબી ઠંડીને શિયાળાની મોસમની અંદર જિલ્લાની અંદર તસ્કરો પણ બેફામ બનવા પામ્યા છે. જિલ્લાના તમામ તાલુકાની અંદર મધ્યરાત્રિએ ખાસ કરીને ચોરીની ઘટનાઓ બની છે તો પોલીસ પેટ્રોલિંગ પર પણ અનેક સવાલો પણ ઉભા રહેવા પામ્યા છે. જી, આભાર કેતન જાણકારી આપવા માટે. ડ્રગ્સ પકડાવવા મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન. રાઇઝિંગ ગુજરાતમાં હર્ષ સંઘવી બોલ્યા, ડ્રગ્સ પકડાય છે નહીં, અમે ડ્રગ્સ પકડીએ છીએ. ગુજરાત ડ્રગ્સ રિવોર્ડ પોલિસી લાવ્યું. ડ્રગ્સની માહિતી આપનારને ઇનામ અપાય છે. પોલિસીથી હજારો કિલો ડ્રગ્સ પકડવામાં આવ્યું. કે આ ડ્રગ્સ પકડાય છે નહીં, આ ડ્રગ્સ અમે પકડીએ છીએ. ગુજરાત પહેલું એવું રાજ્ય બન્યું કે જેને ઇન્ડિવિજ્યુઅલ ડ્રગ્સ રિવોર્ડ પોલિસી લાવી. ડ્રગ્સ રિવોર્ડ પોલિસીના માધ્યમથી જે કોઈ લોકો ડ્રગ્સની માહિતી આપે છે એને ઇનામ આપવામાં આવે છે અને એ ડ્રગ્સ રિવોર્ડ પોલિસીના માધ્યમથી ગુજરાતની અંદર હજારો કરોડનું ડ્રગ્સ પકડવામાં અમને સફળતા પ્રાપ્ત થઈ છે. ડ્રગ્સ કેપિટલ રાજ્ય 1 થી 10માં તમે જેટલા રાજ્ય ગણશો એ બધા જ રાજ્યની કમ્પેરિઝન કરશો ને તો 10 રાજ્ય ભેગું કરશો ને એનાથી વધારે ડ્રગ્સ પકડવાનું કામ મારા ગુજરાત પોલીસના સૌ જવાનોએ કર્યું છે. રાઇઝિંગ ગુજરાતમાં બોલ્યા હર્ષ સંઘવી. બીઝેડ કૌભાંડ પર પહેલી વાર નિવેદન આપ્યું. કહ્યું, એક પણ ફરિયાદ વગર પોલીસે કૌભાંડીઓ સામે કાર્યવાહી કરી. પીડિતો આગળ આવી ફરિયાદ નોંધાવે. એને આજે હું આ જાહેર મંચથી જવાબ આપું છું કે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ કાયદાનું પાલન કરાવનાર સરકાર છે. ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ ગુજરાતના નાગરિકોના હિતની સરકાર છે. એનો સૌથી મોટો દાખલો બીઝેડ ગ્રુપ પર જે કેસ દાખલ કર્યો છે એનો પુરાવો છે. કોઈ બી પ્રકારની ફરિયાદ વગર પ્રોએક્ટિવલી પોલીસિંગના ભાગરૂપે રાજ્યના નાગરિકો કોઈ બી આ પ્રકારની લાલચમાં ફસાય નહીં તે માટે સામે ચાલીને ગુજરાત પોલીસે એની ઉપર કેસ દાખલ કર્યો છે અને આ પ્રકારની પોન્જી સ્કીમો પર રોક લાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. અમે અમારો નંબર જાહેર કર્યા છે. ચેનલો બી ખુલ્લી છે. આપ સૌ પાસે હું તો આ ચેનલના મંચ પરથી કહું છું કે લોકો સામે ચાલીને આવે, ફરિયાદ દાખલ કરાવે. પહેલી વાર તમે કોઈ સરકાર એવી જોઈ હશે કે પ્રોએક્ટિવલી કામગીરી કરે અને પછી કહે છે કે તમારે જેના બી પૈસા ફસાયા હોય સામે ચાલીને આવો, અમે ફરિયાદ કરવા માટે તૈયાર છે. આનાથી વધારે સર્ટિફિકેટ તો શું જરૂર છે? આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.